નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ભાવનગરમાં ઝેરી દારૂની 300 બોટલો વેચાઈ હતી। 70 થી વધુની અસર, 200 થી વધારે બોટલો કબજે લેવાયાનો દાવો। E20 પેટ્રોલનો ડર, વાહન ચાલકોને એવરેજ અને એન્જિન આયુષની ચિંતા થઈ। પ્રીમિયમ પેટ્રોલની માંગમાં ધરખમ વધારો। રક્ષાબંધનના દિવસે શહેરની સિટી બસમાં ફી મુસાફરીની મોટી ભેટ। મહેસાણા મનપાના નાગરિકોના હિત માટે મોટો નિર્ણય, હાલ 25 સિટી બસ કાર્યરત। ભાવનગર લઠ્ઠાકાંડ મામલે આજથી આપનો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન। ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ। સોશિયલ મીડિયા ઉપર રીલ કેસોબાજી કરવાથી સ્થિતિ સુધરવાની નથી, મનોજ સુરેઠિયા। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજકોટ શહેર પોલીસ સફાળી જાગી। શહેરમાં દારૂ, જુગાર સહિતની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો કાર્ય બ્રાન્ચને ફોન કરવા નંબર જાહેર। પોલીસ નામ ગુપ્ત રાખી કાર્યવાહી કરશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, ભારતમાં તહેવારો પૂર્વ ખાંડના ભાવમાં 15 થી 20% મોટો વધારો થયો, જેનાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું। હવામાનના મારથી ઉત્પાદન ઘટ્યું અને વેપારીઓની સંગ્રહખોરીએ અછત સર્જાઈ। જ્યારે સરકારે આયાત પર છૂટ આપી પરંતુ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને સ્ટોક મર્યાદા કર્યા છતાં ખેડૂતોને શેરડીના પૈસા નથી મળતા, જ્યારે મીઠાઈઓ મોંઘી બની રહી છે। પોરબંદરમાં ભેળસેળવાળું દૂધ બનાવનારા ઈસમ ઝડપાયો। 30 લીટર શંકાસ્પદ દૂધ સાથે 75 કિલો સ્કીમ મિલ્ક પાવડર અને પામોલી તેલના 14 ડબ્બા જપ્ત કરાયા। ખાવા પીવાની ચીજ વસ્તુઓ મોંઘી થશે, સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર। સરકારે 3 લાખ કરોડનો બોજ વધશે, જેપી મોર્ગનનું એલર્ટ। અમદાવાદ શહેરમાં રહેતા લોકોને કંકોડાના શાક ખાવાનો ઉમંગ જાગતા અન્ય શાકભાજીની જગ્યાએ ઊંચા ભાવે કંકોડા ખરીદતા જોવા મળ્યા। આજનો ભાવ 320 થી 355 પહોંચ્યો। કુરિયર ઓફિસમાં પાર્સલમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો। અમદાવાદ બહેરામપુરામાં બિસ્કીટની આડામાં આવેલા 20.65 લાખનો 590 ગ્રામ ગાંજો જપ્ત, 3 સામે ગુનો નોંધાયો। પેટ્રોલમાં ભેળવવા માટે ઇથેનોલ બનાવવાની સરકારને ભારે પડ્યો। શેરડીની માંગ વધતા ખાંડના ભાવ પ્રતિ કિલોએ 65 થી 70 રૂપિયા પહોંચ્યા, જ્યારે ગોળના ભાવ 75 રૂપિયા આસપાસ પહોંચ્યા। દેશી દારૂના અડ્ડા પર દરોડા, કડીના વિડજ ગામે દેશી દારૂની ચાલુ પટ્ટીઓ પર એલસીબીના દરોડા, 4.76 લાખનો મુદ્દામાલ ઝડપાયો। ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં ક્રેશ ફ્રી પ્રોજેક્ટ અમલ થશે। સિગ્નલ પર વાહન ઊભું રહેતા જ ચલણ વીમો પીયુસી ડુપ્લિકેટ નંબર પ્લેટ ડિસ્પ્લેમાં બતાવશે। જિલ્લા પંચાયતની ચોકથી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે। અમદાવાદમાં 108 પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ સાથે 3 ઝડપાયા। ગ્રાહકો પાસે બાયોમેટ્રિક કરાવી રજીસ્ટ્રેશન ફેલ થયાનું કહીને એક વ્યક્તિના નામે 2-3 સિમ કાર્ડ એક્ટિવ કરતા હતા। રાજસ્થાનથી એનાલોગ પનીર લાવી અમદાવાદમાં સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ। 2 લક્ઝરી બસમાંથી 408 કિલો જથ્થો જપ્ત, 450 MRP હતી, 240ના ભાવે 2 વ્યક્તિ લેવા આવ્યા। શ્રાવણ મહિનામાં અને તહેવારોમાં ભેળસેળની વ્યાપક ફરિયાદો વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ લોકોને સાવચેતી રહેવા અપીલ કરી। સુરતમાં ફૂડ પોઈઝનિંગ ઘટનાઓ બાદ ઘી, કંકુ, માવા અને મીઠાઈમાં ભેળસેળ થતી હોવાનું જણાવી સસ્તી ચીજો ન ખરીદવા સલાહ આપી। સરકારે કેટલીક ફેક્ટરીઓ તો સીલ કરી છે, પરંતુ ગ્રાહકોને જ સાવધાન રહેવાની સલાહ સામે તંત્રની ભૂમિકાઓ પર સવાલ ઉઠાવ્યો। ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 8 લોકોના મોત અને 19 થી વધુ લોકો સારવાર હેઠળ। આ ઘટના બાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હોસ્પિટલની મુલાકાત લીધી। તેમણે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરી। આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,56,000, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 2,39,000 જોવા મળી।
વરસાદી પાણીમાં પાક નુકસાન જવાથી ખેડૂતોને ચોમાસુ સિઝનમાં પાયમાલ, તો બીજી તરફ કપાસમાં પણ કેરીઓ ન બાજવાની સમસ્યાથી ખેડૂતો ઉપર મોટું આર્થિક સંકટનું એતાણ. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 367 રૂપિયા, જ્યારે હાઈ સ્પીડ ડીઝલની કિંમત પ્રતિ લીટર 364 પહોંચ્યા, જ્યારે પાકિસ્તાનમાં ટમાટરના ભાવ 380 થી 470 પ્રતિ કિલોએ પહોંચ્યા. સામાન્ય મકાન બનાવવા બજેટમાં 100%નો ખર્ચો વધશે. સિમેન્ટ અને લોખંડ, સ્ટીલ, રેતી અને કારીગર મજૂરી મોંઘી થતાં સામાન્ય મકાન બનાવવા ખર્ચ 7 થી 8 લાખ પહોંચશે. ગોધરામાં યુરિયા ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી. પૂરતો સ્ટોક ન હોવા અને કાળા બજાર અને સગરખોરી કરવા ખેડૂતોએ આરોપ લગાવ્યો. જરૂરિયાત મુજબ ખાતર ઉપલબ્ધ કરાવવા ખેડૂતોની સરકાર પાસે માગણી. હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક. ઘણી બેંકોએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર. તુવેર દાળ 120 થી 145 રૂપિયા, મગ 110 થી 140 રૂપિયા, બાસમતી ચોખા 80 થી 150 રૂપિયા, ચોખા કેમિકલ વગર. તેલના ડબ્બાની કિંમત 3150 થી 3380 રૂપિયા જોવા મળ્યા. જો તમારા નામે નવું સિમ કાર્ડ એક્ટિવ હોય તો તમને નવું સિમ કાર્ડ નહીં મળે. સરકારે ગુરુવારે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે. જે ગ્રાહકોના નામે પહેલાથી જ નિર્ધારિત મર્યાદા એટલે કે 9 મોબાઈલ કનેક્શન છે, તેમને કોઈ નવું સિમ કાર્ડ જારી કરવામાં ન આવે. આ નિયમ આ મહિનાની 24 તારીખથી દેશભરમાં લાગુ પડશે. યુપીઆઈ જમાનામાં પણ ક્રેશનો ક્રેઝ. ભારત નોટો છાપવામાં અમેરિકાથી 3 ગણો અને યુરોપ કરતાં 6 ગણો આગળ. આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આધાર કાર્ડમાં નામ, સરનામું અને જન્મ તારીખ કેટલી વાર બદલી શકાય? યુઆઈડીએ આધાર કાર્ડ અપડેટ માટે મર્યાદાઓ નક્કી કરી છે. નામ જીવનમાં 2 વાર જ બદલી શકાય છે. જન્મ તારીખ અને લિંગમાં 1 વાર જ સુધારો કરી શકાય છે. સરનામું અને મોબાઈલ નંબર બદલવા માટે કોઈ મર્યાદા નથી. તે ઓલ્ડ મીટિંગ બદલાવી શકાય છે. સરનામું ઓનલાઈન બદલી શકાશે, જ્યારે નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને લિંગ સુધારવા માટે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી ફરજિયાત છે. મિડલ ક્લાસનું બજેટ ખોરવાશે. તહેવારો ટાણે ખાંડનો ભાવ વધતા સરકાર લાવી નવો નિયમ. ત્યારબાદ મિત્રો, રાજકોટ આરટીઓમાં એઆઈ સંચાલિત નવા ટેસ્ટ ટ્રેક પર પાકા ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ આપનારા 85% કાર ચાલકો નાપાસ થયા છે. 1 મહિનામાં 2000 કાર ચાલકોમાંથી માત્ર 300 જ પાસ થયા. સિગ્નલ ભંગ, પાર્કિંગ અને વિડીયો નિયમનું પાલન ન થવા મુખ્ય કારણ છે. 70 વર્ષમાં પ્રથમવાર આટલો કડક ટેસ્ટ થતા વાહન ચાલકોમાં નિરાશ વ્યાપી છે. 20 લાખની વસ્તી સામે એક જ ટ્રેક હોવાથી વેટિંગ પણ લાંબુ છે. એસબીઆઈ ગ્રાહકો ખાસ જાણી લેજો, બદલાઈ રહ્યો છે રોકડ ઉપાડવાનો નિયમ. આટલું ટ્રાન્ઝેક્શન પછી લાગશે ચાર્જ.